હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાઈ શિવ શક્તિ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં, જ્યાં આપણે ગુજરાતી થાળી મળશે. આપણે ગુજરાતી થાળીનો ટેસ્ટ અહીંયા કેવો છે એ પણ જોશું. આપણે દહીંનો ઓળો છે અને આ સ્પેશિયલ છે ને કઈ અહીંયાનો? બરાબર, દહીંનો ઓળો. ને બીજી કઈ વસ્તુ સ્પેશિયલ છે અહીંયા? બીજા વઘારી ગયેલો બીજું બધું ઘણું હોય, ચણા મસાલા એવું બધું ફરતું એવું અલગ અલગ હોય છે ને બધું? અલગ અલગ બધા સાથે. બરાબર. આ કઈ ગ્રેવી વાળા બટેટા? ગ્રેવી વાળા બટેટા. બરાબર. અહીંયા સેવ ટમેટા. તો ભાઈ હવે આપણે જો આ છે અહીંયાનું હોટલનું ઇન્ટેરિયર, તમે જોઈ લો. આ રીતના અહીંયા ફોટોગ્રાફ્સ ને પેઇન્ટિંગ્સ ને સાથે આ મસ્ત હવા, એવી સરસ મજાની એવી હવા લાગશે. અહીંયા તમારે પંખાની પણ જરૂર નહીં પડે ને એસીની જરૂર પડે, કેમ કે આ બધી વસ્તુ નેચરલી એવી મસ્ત લાગશે. સાથે આપણે અહીંનું મળશે ફૂડ, એટલે એકદમ કમાલ મળવાનું છે. ચાલો આપણે જોઈએ, બહાર જઈને આપણે વાત કરીએ ભાઈ સાથે. બોલે કાકા, મજામાં? બરાબર. શું નામ છે તમારું? નાથાભાઈ. બરાબર. તો મને એ જણાવી દો કે આપણે જે રેસ્ટોરન્ટ છે કેટલા સમયથી ચાલુ છે? 15 વર્ષથી ચાલુ છે. બરાબર. અને આ 15 વર્ષમાં તમને રિસ્પોન્સ કેવો જોવા મળે પબ્લિકનો? બહુ સારો અને બહુ સપોર્ટ મળે છે આપણે. હા, 15 વર્ષ થઈ ગયા, મતલબ આપણે જમાવટ કરી દીધી છે. અને હવે મને એ જણાવી દો કે આપણે જે અહીંયા ટાઈમ છે એ શું છે અહીંયાનો? આપણો સવારના 11 થી 3 વાગ્યા લગે, સાંજના 8 થી 12 વાગ્યા લગે, રાતના સવારના 11 થી 3 વાગ્યા લગે. 11 થી 3 વાગ્યા સુધી. અને અહીંયાનું એડ્રેસ શું છે? ગામ દિવાસા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ, બરાબર. પોરબંદર હાઈવે. બરાબર. તો મને એ જણાવી દો કે આપણે અહીં કઈ કઈ વસ્તુ ફૂડમાં પ્રોવાઈડ કરો છો તમે? આપણે ફૂડમાં બધી આ ઓલરેડી જો વેફર છે, આ છે, બિસ્કિટ છે, પછી આપણે સ્વીપ છે, વેફર ને બીજું કઈ કઈ વસ્તુ છે? બિસ્કિટ છે, ચા બિસ્કિટ, ખારી પટ્ટી સ્પેશિયલ આવે પુનાની. બરાબર. બીજું ફરસાણમાં ભજીયા છે, ગાંઠિયા વણેલા છે. બરાબર. ફરસાણ પણ તમે પ્રોવાઈડ કરાવો છો? હા, ફરસાણ પણ. અને ફૂડમાં આપણે ગુજરાતી થાળી ને બીજું કંઈક અલગથી હોય છે? હા, એમાં લડ્ડુ આપીએ છીએ, કોઈ મીઠાઈ આપીએ છીએ, કોઈ અલગ એક્સ્ટ્રા અલગ હોય છે કે થાળીની સાથે હોય છે? એક્સ્ટ્રા આપ છે. તો અહીંયા આપણે જમી છે. પહેલાં શું નામ છે તમારું? અર્જુનભાઈ. કેવું લાગે છે તમને ફૂડ? મસ્ત લાગે ને? અત્યારે શું આપણે દાળ ભાત ને ગુજરાતી થાળી રીત છે ને? બરાબર. ક્યાંથી છો તમે? ગળુથી. બરાબર. તો તમે કેટલામાં પહેલી વાર આવ્યા છો જમવા માટે કે પછી કાયમી માટે આવ્યો ડેલી સર્વિસ? ડેલી સર્વિસ તમે આવો છો એટલે તમે અહીંથી નીકળતા રહ્યો છો, અપડાઉન ચાલુ હોય છે તમારું? શું કરો છો તમે? ટ્રેક્ટર માટે. બરાબર. તો મિત્રો આપણી પાસે અહીંયા 120 રૂપિયાની પ્રાઇસમાં છે ગુજરાતી થાળી અનલિમિટેડ. ભાઈ જોઈએ આપણે અહીંયા ફૂડમાં કઈ કઈ વસ્તુ છે, તો ચાલો હું તમને બતાડું. અહીંયા જો આપણે અહીંયા મસાલાવાળા બટેટા છે, અહીંયા છે આપણે દહીં ઓળો, અને અહીંયા છે આપણે સેવ ટમેટા. તો આ જે સબ્જી છે જે 3 આપેલી છે, અહીંયા સાથે આપણે છાશ આપેલી છે, દાળ આપેલી છે, આપણે ગોળ આપેલો છે, અહીંયા આપણે કાચી કેરી આપેલી છે, અહીંયા આપણે ભાત આપેલું છે, પાપડ છે, રોટલી છે, રોટલો છે. આ બધી વસ્તુમાં તમારું પેટ ના ભરે તો ભાઈ બિંદાસ માંગી લો, કેમ કે અનલિમિટેડ છે. વધારે એક્સ્ટ્રા પૈસા તમારે દેવાની જરૂર નથી. બસ એક 100ની નોટ ને એક 20ની નોટ આપી દો, ડન. અને મિત્રો આપણી પાસે તમે લાડવો જોઈશું. આ લાડવો જ નહીં, આના સાથે બીજી પણ ઘણી બધી એક વસ્તુ છે જે એક્સ્ટ્રા છે, આ અનલિમિટેડ થાળીમાં નથી આવતી. તો પહેલાં આપણે એક્સ્ટ્રા થાળીમાં બીજી કઈ કઈ વસ્તુ આવે છે આમાં? એક્સ્ટ્રા થાળીમાં આપણી પાસે દૂધ છે, દહીં છે, ગોરવું છે, શ્રીખંડ છે, એના સિવાયની ઘણી પણ વસ્તુઓ આપણી પાસે એક્સ્ટ્રા મળી શકશે. બરાબર. તો ચાલો હવે આપણે એક પછી એક ટેસ્ટ કરીએ અને જોઈએ એનું રિવ્યૂ. ભાઈ પહેલાં આપણે રોટલીની શરૂઆત કરશું. તો લઈએ આપણે પહેલાં એક નાનું બાઈટ. ભાઈ સેવ ટમેટાથી સ્ટાર્ટ કરીએ.
આપણે મસાલાવાળા બટેટા, અને આ છે દહીંવડો. રોટલા સાથે હોય છે, હું રોટલી સાથે ખાઉં છું. ટેસ્ટ કરીએ આપણે કેવો ટેસ્ટ લાગે છે. ટોટલી જે શાક છે ભાઈ સ્પાઇસી રહેશે, તો સ્પાઇસી લવર્સ માટે બેસ્ટ છે. બાકી આપણે અહીંયા છાશ પણ આપેલી છે, જો તીખું નથી ખાતા તો છાશ આપેલી છે તમારી તીખાશ બુજાવો. દાળ છે, દાળનો ટેસ્ટ કેવો છે એ આપણે જોઈ લઈએ. તો દાળ માટે હવે આપણે અહીંયા જોઈએ. પ્યોર ગુજરાતની વિલેજ સ્ટાઇલમાં વાળી આપણી આખી આ દાળ છે. તો મિત્રો સાથે પાપડ છે, પાપડ પણ લઈ શકો છો. એક્સ્ટ્રામાં તમારે કંઈ મંગાવવું હોય, લાડવો બાડવો અથવા તો જે ભાઈએ કીધું એમાંથી કોઈ પણ વસ્તુ એ પણ તમે લઈ શકો છો. એકદમ બિંદાસ મસ્ત એવું ફૂડ છે. તમારે એકદમ ઘર જેવું જમવાનું તમને મળી રહે. અહીંયા સાથે તમારે સલાડ જોતા હોય તો આ પ્રકારના તમને સલાડ મળશે ભાઈ. તો ડુંગળી આપણે આ પ્રકારના રાયતા મરચાં છે, અહીંયા સાથે સલાડ આપેલું છે આપણે કોબીજનું ને ટમેટાનું. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો, બધામાં ફેલાવો. બધામાં મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.